ગુડ ઇવનિંગ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. સર્વ વાલા મિત્રો, તમને સાંજની સલામ. પ્રભુ તમારી સાથે રહો. પ્રેઝ ધ લોર્ડ. એક સુંદર વાત છે, કોરિયાની વાત છે, અને ત્યાગપૂર્ણ દાનની વાત છે. નહીં, ત્યાગપૂર્ણ વિચાર આવે, ત્યાગપૂર્ણ દાન એ કેવું હશે? પણ કોરિયામાં બે ધનવાન માણસો એક ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં તેમણે જોયું તો બાપ અને દીકરો જાતે હળ ખેંચીને જમીન ખેડતા હતા. પેલા ધનવાન માણસોએ કોઈને પૂછ્યું કે આ લોકો ખૂબ ગરીબ હશે, નહીં, કદાચ તેમની પાસે બળદ રાખવાની પણ શક્તિ નથી. પણ જેમણે તેમને પૂછ્યું તેમણે કહ્યું કે હા, તેઓ ગરીબ જરૂર છે, પણ પહેલા એમની પાસે બહુ સરસ બળદ હતા. ગરીબ છે પણ તેમની પાસે બળદ હતા. પરંતુ આ વિસ્તારમાં બોમ્બ પડ્યો અને અમારું પ્રભુ મંદિર નાશ પામ્યું. અને તેને ફરી બાંધવાનું હતું. અને અમે બધા ભેગા મળ્યા કે પ્રભુ મંદિરને ફરીથી બાંધીએ. અને તેની માટે નાણાં અમને જે રીતે મળે એ રીતે અમે ભેગા કર્યા. અને આ પિતાએ અને તેમના દીકરાએ તેમના બંને બળદોને વેચી દીધા. અને એના બધા પૈસા તેઓએ ચર્ચ બાંધવાને માટે, એમનું પ્રભુ મંદિર બનાવવાને માટે આપી દીધા. બંને મુસાફરો, ધનવાન માણસો સ્તબ્ધ થઈ ગયા. આજના જમાનામાં એવું કોઈ કરી ના શકે નહીં, અને કદાચ એવું પણ લાગે કે આ તો વાત છે કે વાર્તા છે. પણ કોરિયામાં આ બનેલી સત્ય ઘટના છે. એ બે ધનવાનો જે ત્યાંથી પસાર થતા હતા, એમાંનો એક વકીલ હતો. એ પોતાના ઘરે ગયો ત્યારે એણે નિર્ણય કર્યો કે હવેથી હું મારું દાન ઈશ્વરને અથવા ઈશ્વરની સેવામાં હું બમણું આપીશ. આવું કરવાને માટે, નિર્ણય કરવાને માટે એને પ્રોત્સાહન મળ્યું. નહીં, કોરિયાના એક ખેડૂતોની વાત, ના દીકરાની વાત એને ઘણું બધું શીખ્યું. ત્યાગ, પોતાના બળદોનો ત્યાગ કર્યો, જરૂરિયાત હતી. પ્રભુનું વચન કહે છે ને, તારી રોટલી ભૂખ્યાઓને વેચી દે. અને ઘણી વાર અમુક એવી બાબતો છે કે જે કરવી અઘરી હોય છે, પણ જ્યારે કરીએ છીએ ત્યારે એના આશીર્વાદો પણ ઘણા મોટા હોય છે. બંને દીકરાઓ, બંને બાપ અને દીકરામાંથી આપણને શીખવા મળે છે. નહીં, દાન એટલે શું, ત્યાગ એટલે શું. તેઓનું દાન ખરેખર ત્યાગપૂર્ણ હતું. ગીવ ટીલ ઇટ હર્ટ્સ. પેલી વિધવા સ્ત્રીનો વિચાર કરીએ.
તેણે કંઈ પણ જાતનો ભવિષ્ય માટે વિચાર કર્યો નહીં, અને પોતાની પાસે જે કંઈ હતું તે બધું જ પ્રભુને આપી દીધું. એમાં એનો પ્રભુ પ્રત્યેનો પ્રેમ દેખાય છે. પેલા બાપ અને દીકરાને ઈશ્વરનું ઘર બાંધવું હતું, ઈશ્વર પ્રત્યેનો પ્રેમ દેખાય છે. અને જ્યારે આપણે આવી રીતના આપણા પ્રભુને પ્રેમ કરીએ છીએ, આપણા પ્રભુને આપણે આગળ રાખીએ છીએ, ત્યારે સાચે જ કહું છું, દુનિયાની બધી વસ્તુ શૂન્ય બની જાય છે. મારા જીવનની વાત કરું તો, કે જ્યારે હું જુવાન હતો ત્યારે ઘણી બધી એવી બાબતો મને જોઈતી હતી. આજે મારી ચારે તરફ એ બધું છે, પણ જેમ પાઉલ કહે છે એમ હું ખ્રિસ્તને ખાતર એ બધાને મિથ્યા ગણું છું. મને એને જોઈને કઈ પ્રલોભન થતો નથી. હું એક જ બાબત વિચારું છું, હું પ્રભુનો છું, મારું જીવન પ્રભુનું છે. એક એક કલાક, એક એક મિનિટ, એક એક સેકન્ડ મારા પ્રભુની છે. જે હું જીવી રહ્યો છું એ મને પ્રભુ તરફથી મળી છે. મારું જીવન તો પૂરું થઈ ગયું છે. જૂનું જીવન એ પૂરું થઈ ગયું છે. જે નવું મળ્યું છે, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જ્યારે પ્રભુનો પ્રેમ સમજાય છે ને, ખરેખર જીવન બદલાઈ જાય છે. વ્યક્તિગત રીતે હું કસાય કામનો ન હતો, કોઈ પણ રીતે નહીં, ના ચર્ચ માટે કે ના પ્રભુના સેવાના કામ માટે. એવું કોઈ સારાપણું મારામાં હતું નહીં, પણ ખરેખર ઈશ્વરને શું મારામાં ગમ્યું અને મને બદલી નાખ્યો. મને મરવા દીધો નહીં. 3 વાર પોઈઝન પીધું, પણ આજે જ્યારે આ જીવન જોઉં છું, જે જીવન મળ્યું છે એના લીધે પ્રભુની સ્તુતિ કરું છું, અને એમનો પ્રેમ અત્યારે હું અનુભવી શકું છું. જ્યારે તમે સાંભળનારા મને કોઈનો ફોન આવે છે કે પ્રભુએ આજે મારી સાથે વાત કરી છે, ત્યારે હર્ષના લીધે, આનંદના લીધે મારી આંખમાંથી આંસુ વહી જાય છે કે પ્રભુ ખરેખર તમે મહાન છો. મારા જેવા નકામા પાત્રનો તમે ઉપયોગ કર્યો છે, અને સાચે જ તમે 99 મૂકીને મને શોધી કાઢ્યો છે. એવા ઘણા બધા લોકોને માટે કે જેમને આજે તમારી જરૂર છે. જીવન છે ત્યાં સુધી આપણા પ્રભુને ઓળખી લઈએ, તેમના પ્રેમને, તેમની દયાને, તેમની કૃપાને, તેમની કરુણાને ઓળખી લઈએ. આ જગતની તમામ બાબતો આપણા પ્રભુની આગળ કશું જ નથી. કઈ નથી. જો પ્રભુ નથી ને તો કશું નથી, અને જો કશું નથી ને જો પ્રભુ છે તો બધું જ છે. હાલેલુયા. જૂના જીવનમાં એક પ્રોફેસર હતો, એક હોટલની અંદર મેનેજર હતો, હોટેલ મેનેજમેન્ટ કોલેજમાં પ્રોફેસર હતો. પણ આજે પ્રભુના મજૂર તરીકે ઓળખાવામાં જે આનંદ આવે છે એ પ્રોફેસરની નોકરીમાં પણ ન હતો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ઓળખી લઈએ, તેમના પ્રેમને ઓળખી લઈએ. જીવન છે ત્યાં સુધી પ્રભુને માટે ખર્ચાઈએ. હાલેલુયા.
પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ. આવો દિવસના અંત ભાગમાં આગળ વધીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારથી તમે અમારી સાથે છો. તમે અમને સંભાળ્યા, બચાવ્યા, અમને સલામત રાખ્યા, અમને તંદુરસ્ત રાખ્યા. ને પ્રભુ, દિવસની સર્વ જરૂરિયાત તમારી પૂરી પાડી. અમને ખોરાક અને વસ્ત્ર અને અન્ન પાણી આપ્યા. તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને આભાર માનતા, સ્તુતિ કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ, તમારા અજાયબ જેવા પ્રેમના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમે નહીં, તમે અમને પસંદ કર્યા છે. તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. થેન્ક યુ પ્રભુ. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ જીસસ. પ્રભુ, અત્યારે તમારી આગળ નમ્યા છે ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ. જેઓ તમારા બાળકો તરીકે તમારી સમક્ષ નમેલા છે, તેઓ સર્વની ઉપર તમારી મોટી દયા, કૃપા અને કરુણા થવા દો. જેઓ ચિંતામાં છે તેમની ચિંતાઓ દૂર કરો. મુશ્કેલીમાં છે પ્રભુ, તમે તેમની મુશ્કેલી દૂર કરો. પ્રભુ, ઘણા તમારા બાળકો એવા છે કે જેઓ દેવાઓમાં ડૂબી ગયા છે. પ્રભુ, કદાચ કોઈક ભૂલ થઈ છે, માફ કરજો પ્રભુ. યોગ્ય માર્ગ પર નથી ચાલ્યા, માફ કરજો પ્રભુ. પર ત્યારે પ્રભુ તમારે શરણાગતિમાં છે પ્રભુ, તમારી પાસે આવ્યા છે અને તમારી પાસે આવ્યા છે, તમારી આગળ નમ્યા છે. માટે પ્રભુ તમે એમને ક્ષમા કરો, તેમને દુઃખ દૂર કરો અને તેમને બેઠા કરો પ્રભુ. તેમના જીવનોને માટે પ્રભુ તમે તમારો પવિત્ર રક્ત વેવડાયો છે. થેન્ક યુ. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ લોર્ડ. જે આંખો રડી રહી છે પ્રભુ, તેમની આંખમાં આંસુ અને તમે આનંદમાં બદલી નાખો. તમામ પ્રકારના રોગોમાંથી તમારા બાળકોને સંપૂર્ણ સાજા કરી લો પ્રભુ. બુરાઈઓમાંથી બહાર કાઢી લો, બદીઓમાંથી બહાર કાઢી લો, વ્યસનોમાંથી પ્રભુ તમે એમને બહાર કાઢી લો. ખોટા માર્ગથી, ખોટા સંબંધોમાંથી, વ્યભિચારમાંથી છોડાવી લો. છુટકારો આપો, સ્થિર કરો, બેઠા કરો. તમારા તૂટેલા ઘરોને જોડો પ્રભુ. ડિવોર્સને ખાલી જ કરો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો. વિદેશ જવાના માર્ગોને વધારે આશીર્વાદિત કરો, ખુલ્લા કરો. અશક્ય બાબતોને શક્યતામાં તમે બદલી નાખો રાજા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. નાણાંનો આશીર્વાદ આપો, મકાનનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો, ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપો, જોબ આપો, જોબને આશીર્વાદિત કરો, બિઝનેસને આશીર્વાદિત કરો. તમારા બાળકોના આવકના સાધનોને આશીર્વાદિત કરો. તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ, FIR ને ખોટા તુમ્મતો ને પ્રભુ તમે ખાલી જ કરો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ.
વિધુરોની સાથે રહો, વિધવા બહેનોની સાથે રહો, અનાથોની સાથે રહો, વિકલાંગો, માનસિક રોગીઓ અને મંદબુદ્ધિના લોકોને પણ તમે સંપૂર્ણ સાજાપણું આપો પ્રભુ. જેમની સતાવણી થઈ રહી છે, સતાવવામાં આવી રહ્યા છે, તમે તેમનું રક્ષણ કરો, તમે તેમની હિંમત બનો, તેમના જાનમાલનું તમે રક્ષણ કરો, તેમને બેઠા કરો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો, અને જે કંઈ ગુમાવ્યું છે બધું જ તમે તેમને પૂરું પાડો પાછું, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. મિનિસ્ટ્રીને પણ આશીર્વાદ આપો, મિનિસ્ટ્રીની ટીમને આશીર્વાદ આપો, સાંભળનારને આશીર્વાદ આપો પ્રભુ પિતા. અને પ્રભુ અત્યારની બધી જરૂરિયાત પૂરી પાડો, રાત્રિમાં મીઠી નિંદ્રા આપો પ્રભુ પિતા. અને પ્રભુ આ પળ મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો, અને સવારમાં ફરી વાર તમારું પવિત્ર નામ લેવાનું તેડી લાવજો માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાબા આપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.